ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું જૂનાગઢ એક ઐતિહાસિક શહેર છે. જૂનાગઢ તેના પ્રાચીન વારસા અને પ્રાકૃતિક સુંદરતા માટે તો પ્રસિદ્ધ છે જ, પરંતુ દર વર્ષે યોજાતા 5 દિવસના મહાશિવરાત્રિના મેળા માટે પણ ખૂબ પ્રખ્યાત છે. દામોદર કુંડ. કુંડની બિલકુલ બાજુમાં ભગવાન શ્રી કૃષ્ણ, દામોદર અને રાધા રાણીનું સુંદર મંદિર આવેલું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જૂનાગઢ શહેરથી અહીં સ્નાન કરવા આવતા હતા. માનવામાં આવે છે કે આ મંદિરનું મૂળ નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિના દિવસોમાં અહીં દિવસ રાત સેવાભાવી લોકો દ્વારા અન્ન ક્ષેત્રો ચાલુ રહે છે. દૂર દૂરથી આવેલા ભક્તો આ ભોજનને પ્રસાદી સ્વરૂપે શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે. શિવરાત્રિના આ મેળાને ભક્તિ, ભજન અને ભોજનનો મેળો પણ કહેવાય છે. સાથે સાથે આ પવિત્ર દિવસોમાં અહીં દિવસ રાત મહામૃત્યુંજય મંત્રનું પાઠ પણ કરવામાં આવે છે. ભવનાથ એટલે સમગ્ર સંસારના સ્વામી. શિવરાત્રિના મેળાનું મુખ્ય આકર્ષણ ભવનાથ મહાદેવ મંદિર છે. પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી આકાશ માર્ગે ગિરનાર ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમનું દિવ્ય વસ્ત્ર નીચે પૃથ્વી પર પડ્યું હતું. જે જગ્યાએ આ વસ્ત્ર પડ્યું તે કુંડ એટલે મૃગી કુંડ અને તે સમગ્ર વિસ્તાર એટલે ભવનાથ. અહીં આવનાર દરેક ભક્તને ભગવાન શિવના આશીર્વાદ સાથે એક અનોખો અને યાદગાર આધ્યાત્મિક અનુભવ મળે છે. મહાશિવરાત્રિની પવિત્ર રાત્રે નાગા સાધુઓ ઢોલ, નગારા અને ડમરૂના નાદ સાથે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે શોભાયાત્રા કાઢે છે. ત્યારબાદ તેઓ ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કરે છે. આ દ્રશ્ય ખૂબ જ આધ્યાત્મિક અને અલૌકિક અનુભવ કરાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિની પવિત્ર રાત્રે ગિરનારના નવનાથ અને 84 સિદ્ધો અદૃશ્ય સ્વરૂપે આ મહાપૂજા અને શાહી સ્નાનમાં હાજરી આપે છે. માન્યતા મુજબ નવનાથ અને 84 સિદ્ધોમાંથી કેટલાક સિદ્ધ પુરુષો આ કુંડમાં સ્નાન કરવા ઉતરે છે, પરંતુ બહાર આવતા નથી. તેઓ જળ સમાધિ દ્વારા શિવમાં લીન થઈ જાય છે. ભગવાન શિવની ઉપાસના અનેક રીતે થાય છે, જેમાં રુદ્રાભિષેક, લિંગ પૂજા, કઠોર તપસ્યા અને યોગ સાધના જેવી રીતો શામેલ છે, જેમાં સંન્યાસીઓ શિવમય જીવન અપનાવે છે. નાગા સાધુઓ શરીર પર રાખ લગાવી તપસ્યા કરે છે. અઘોરી પરંપરા એક અત્યંત રહસ્યમય અને કઠોર સાધનાની પરંપરા છે, જેમાં સાધુઓ સંસારના ભેદભાવને છોડીને પરમ તત્વની સાધના કરે છે અને અઘોરી સાધુઓ ત્યાગ અને શુદ્ધિકરણ દ્વારા ઉપાસના કરે છે. દૂર દૂરથી લોકો આ મેળાનો આનંદ માણવા માટે અહીં આવે છે. આ મેળામાં ભારતના વિવિધ વિસ્તારોમાંથી નાગા સાધુઓ, સંતો, મહંતો અને સંન્યાસીઓ આવી ભાગ લે છે અને ભક્તોને દર્શન આપે છે. हम नागा बाबा, गौरी बाबा बोलते हैं बेटा कि आज तेरा वीडियो चल जाएगा. हम संत लोग तुम्हारे नाम के आशीर्वाद मांगेगा शिवरात्रि के दिन कि एक दिन दुनिया में नहीं पण वर्ल्ड में नाम चलेगा. ये हमारा संतों का आशीर्वाद है. प्रेम भाव रखना बेटा, नीति से चलेगा तो तुम्हारा नाम चलेगा. ભવનાથનો મહાશિવરાત્રિ મેળો માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને શ્રદ્ધાનું અનોખું પ્રતિબિંબ છે.